હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ગઈકાલે આપણે જે રીતે ક્લાસમાં ડિસ્કશન કર્યું હતું કે ફિઝિક્સ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે બેઝિક વસ્તુઓ પહેલાં સ્ટાર્ટ કરવી પડશે. તો આજે આપણે બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરીએ. હવે બેઝિક વસ્તુમાં આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું ખૂણા. ચલો, તો ખૂણા આપણને ખબર છે, ખૂણા આપણે સાઇન થીટા વડે માપી શકીએ છીએ, કોસ થીટા વડે માપી શકીએ છીએ. તો અમુક વસ્તુઓ આપણને ખબર છે કે સાઇન 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. ખૂણાઓ તમે લોઅર સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ 10 કે ધોરણ 9માં તમે ભણ્યા હશો. જુઓ, આ પહેલી વસ્તુ, ખૂણાઓ તમને બધા યાદ હોવા જરૂરી છે. હવે જોવા જાઓ તો કે ભાઈ આમાં નવું શું છે, તો કે આ તો ભાઈ અમને બધાને ખબર છે, ખૂણાઓ તમે ભણી ગયા છીએ, અમને ખ્યાલ છે, તમે આમ જ કહેશો. પણ વસ્તુ એવી નથી. આપણે થોડું એડવાન્સ લેવલનું ભણવાનું છે. આપણને ખબર છે કે સાઇન 0 કેટલું થાય? 0. સાઇન 30 થાય 1/2. સાઇન 45 થાય 1/√2 અને 60 થાય √3/2. સાઇન 90 થાય 1, જે આપણને ખબર છે. કોસની વાત કરીએ તો કોસ કેવું થાય? કોસ આપણને ખબર છે કે ઊંધું થાય એના કરતાં 1 √3/2, 1/√2, 1/2 અને 0. આટલી વેલ્યુ તો તમને બધાને યાદ હશે જ, સાઇન અને કોસની આ બધી વેલ્યુઓ. તો આમાં નવું શું છે? નવું એ છે કે 90થી આગળ પણ આપણે યાદ રાખવાનું છે. તો 90થી આગળ કેટલું હોય? તો જુઓ, વાત કરો એક વર્તુળની, તો એક આખું વર્તુળ થાય તો ટોટલ કેટલો ખૂણો થાય? તો કે આ આખો ખૂણો થાય 360 ડિગ્રી. તમે જ્યારે કોઈ એક બિંદુથી શરૂ કરો અને ગોળ ફરીને પાછા એ બિંદુએ આવો એટલે વર્તુળ થાય, અને એ આખી પરિભ્રમણમાં તમે કેટલો ખૂણો બનાવો? ટોટલ 360. મોસ્ટ ટાઈમ યાદ રાખજો કે એક આખું વર્તુળ ફરો ને ત્યારે 360 ડિગ્રીનો ખૂણો થાય. હવે આ ખૂણા સ્ટાર્ટ કેવી રીતે થાય, માપવાના કેવી રીતે? તો જુઓ, વર્તુળના 4 ભાગ પાડવાના. એટલે કોઈ પણ વર્તુળના 4 ચરણ હોય. ચરણ એટલે શું? આ પહેલો ચરણ, આ બીજો ચરણ, આ ત્રીજો અને આ ચોથો. આ ચરણ નંબર 1, આ 2, 3 અને 4. રેડી? આ ખૂણો હંમેશા 0 ડિગ્રી હોય. તો આ ખૂણો હંમેશા કેવો હોય? 90. આ 90નો ખૂણો બન્યો ને. ખૂણો હંમેશા યાદ રાખો, મોસ્ટ ટાઈમ કે તમે જો વિષમ ઘડી દિશામાં જાઓ, વિષમ ઘડી એટલે ઘડિયાળ કરતાં ઊંધી દિશા, ઘડિયાળના કાંટા આમ ફરે, તમે આમ જાઓ છો, વિષમ ઘડી દિશામાં જાઓ એટલે ખૂણા હંમેશા વધે. આપણે ખૂણા માપવા માટે હંમેશા વિષમ ઘડી દિશામાં જ જવાનું. બરાબર? તો આ થઈ ગયો 90. 90માં બીજા 90 ઉમેરો એટલે અહીંયા પહોંચી જાઓ, એટલે કેટલું થાય? 180 ડિગ્રી. 180માં બીજા 90 ઉમેરો એટલે તમે અહીંયા પહોંચી જાઓ, આ થાય 270 ડિગ્રી. 180 વત્તા 90 કેટલા થાય? 270. અને 270માં પાછા 90 ઉમેરો એટલે તમે અહીંયા આવી જાઓ, એટલે આ થઈ ગયું 360 ડિગ્રી. તો યાદ રાખો કે 0 અને 360 ડિગ્રી બે એકની એક વસ્તુ છે. શરૂઆત કરો એટલે 0 અને ગોળ ફરીને પાછા ત્યાં આવો એટલે 360 ડિગ્રી. એટલે ખૂણા ટોટલ 360 સુધી માપાય છે, 0થી લઈને, 0થી શરૂ કરીને 360 સુધી. તો 0થી લઈને 360 સુધી જ્યારે તમે માપવા બેસો તો આખું વર્તુળ થાય, અને એ વર્તુળના 4 ભાગ કરવામાં આવે. એના 4 ચરણ પડે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું. આમ જ થાય. આમ પહેલું, બીજું, ત્રીજું, ચોથું આમ ના લખી શકો, તમારે વિષમ ઘડી દિશામાં જ જવું પડે. તો આપણે જે આ 9મા 10મામાં ભણી ગયા હતા કે 0, 30, 45, 60, 90 આ બધું શું છે? તો જુઓ, 0 અહીંયા છે અને 90 અહીંયા છે. આ બધા ખૂણા 0 અને 90ની વચ્ચે આવે છે. તો સૌથી પહેલાં આવશે 30 ડિગ્રી, પછી આવશે 45 ડિગ્રી,
પછી આવશે 60 ડિગ્રી અને પછી આવશે 90 ડિગ્રી. એટલે તમે ખાલી 0 થી 90ની વચ્ચેના આટલા જ ખૂણા ભણ્યા છો અને એની કિંમતો છે સાઇન અને કોસની. એમ તો બધા આવે, ટેન કોટ બધા આવે, પણ આપણે ફિઝિક્સમાં જરૂર પડશે મેજોરિટી સાઇન કોસ અને ટેનની. પહેલાં આપણે સાઇન અને કોસ સમજી લઈએ. તો આપણે ક્યાં સુધીના ખૂણા ભણવાના છે? 360 સુધીના બધા ખૂણા, અને એમાં અહીંની કિંમતો, આ કિંમતો, આ કિંમતો, આ બધું આપણે ભણવાનું છે. તો એ કેવી રીતે ભણવાનું છે એ આપણે જોઈએ. ચલો માની લો કે હું તમને પહેલાં અત્યારે શીખવાડું છું સાઇનનું ચક્ર. આ બધું તમારે ઘરે ચોપડામાં વ્યવસ્થિત દોરવાનું છે. અને આ સાઇન ચક્ર માટે મેં તમને કીધું એમ કે વર્તુળના 4 ભાગ કરવાના અને એના 4 ચરણ બનાવવાના છે. અહીંયા કયું આવશે? 0, પછી આવશે 90 ડિગ્રી, પછી એમાં 90 ઉમેરો એટલે 180 ડિગ્રી, અહીંયા આવશે 270 ડિગ્રી, અને પાછું અહીંયા કયું આવશે? 360 ડિગ્રી. હવે જુઓ તો ખૂણા કઈ રીતે હોય છે? તો કે 0, 30. તો ચલો 0માં કેટલા ઉમેરીએ તો 30 આવે? તો કે 30. એટલે પહેલાં આ ગેપ પડી 30 ડિગ્રીની. 30માં કેટલા ઉમેરો તો 45 આવે? તો કે 15. 45માં કેટલા ઉમેરો તો 60 આવે? તો કે 15. અને 60માં કેટલા ઉમેરો તો 90 આવે? તો કે ભાઈ 30. એટલે તમારે જે પણ ગેપ પડે છે ને એ 30, 15, 15, 30. તો આ વસ્તુ પહેલાં યાદ રાખો કે 30, 15, 15, 30 આવી રીતે જ ઉમેરતા જવાના. 0માં 30 ઉમેર્યા એટલે 30, 30માં 15 ઉમેર્યા એટલે 45, 45માં 15 ઉમેર્યા એટલે 60, અને 60માં 30 ઉમેર્યા એટલે 90. 30, 15, 15, 30 આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ચાલો તો ચલો 30, 15, 15, 30. 0માં 30 ઉમેરો એટલે કેટલું આવે? 30 ડિગ્રી. 30, 15, 15, 30. તો 30માં 15 ઉમેરો એટલે કેટલા આવશે? 45. એમાં 15 ઉમેરો એટલે કેટલા આવશે? 60. અને 60માં 30 ઉમેરો એટલે કેટલા આવે? 90. ફરીથી કરો 30, 15, 15, 30. તો ચલો 90માં 30 ઉમેરો એટલે કેટલું થાય? 120. 30, 15 એટલે પાછા ઉમેરો તમે 15 એટલે 120માં 15 ઉમેરો એટલે કેટલા થાય? 135. પાછું 15 ઉમેરો એટલે 135 + 15 કેટલા થાય? તો કે 150. અને 150માં પાછા 30 ઉમેરો એટલે 180. 30, 15, 15, 30. ફરીથી 30. તો 180માં 30 ઉમેરો એટલે કેટલા થાય? 210. 15 ઉમેરો એટલે કેટલા થાય? 235 ને 225. 225. પાછા 15 ઉમેરો એટલે કેટલા થાય? 225 + 15 એટલે 240. 30, 15, 15 અને 30. 240માં 30 ઉમેરો એટલે 270 થઈ જાય. ફરીથી 30, 270 + 30 કેટલા થાય? 315 એટલે 315, 330 અને પાછું 330માં 30 ઉમેરો એટલે સીધા કેટલા થઈ જાય? 360. આવી ગયું? ચાલો તો આ થઈ ગયું. આપણે અત્યારે યાદ રાખો આપણે શું ભણી રહ્યા છીએ? આપણે સાઇન ચક્ર ભણી રહ્યા છીએ. શું ભણી રહ્યા છીએ? સાઇન ચક્ર. ચાલો હવે કિંમતો. તો જુઓ સાઇન 0 કેટલા થાય? તો આપણને ખબર છે કે ભાઈ સાઇન 0 કેટલા થાય? આ જે કોઠો લખાવ્યો પ્રમાણે સાઇન 0 કેટલા થાય? તો કે સાઇન 0 થાય 0. હવે અહીંયા તમે 0 લખ્યું ને તો એક્ઝેક્ટલી એની સામેની બાજુ શું થઈ જશે? આ પણ 0. બરાબર. 90 તો સાઇન 90 કેટલા થાય? આપણને ખબર છે કે સાઇન 90 થાય 1. તો અહીંયા લખી દેવાનું કે સાઇન 90 કેટલા થયા? 1. 1ની એક્ઝેક્ટ સામે શું લખી દેવાનું? -1. 0ની સામે બી માઇનસ આવે પણ -0 તો શક્ય નથી. 0 હંમેશા પ્લસ જ હોય. 0 કોઈ -0 હોય નહીં. હા 1ની સામે શું આવ્યું? -1. એટલે જે હોય એનું ઊંધું સામે લખી દેવાનું.
હવે જુઓ, પહેલું જે ચક્ર છે, આ પહેલું ચક્ર એ ધન થાય કે ઋણ, તો એના માટે સંખ્યા રેખા જુઓ. ભાઈ સંખ્યા રેખામાં આપણને ખબર છે કે અહીંયા 0 આવે, અહીંયા 1 આવે અને આ બાજુ શું આવે? -1. તો 0 ની 1 વચ્ચે જેટલું પણ આવે એ બધું કેવું હોય? તો કે આ બધું કહેવાય ધન સંખ્યાઓ આવે. અને 0 થી -1 વચ્ચે જેટલું આવે આ બધું કેવું કહેવાય? તો કે ઋણ. તો આ જુઓ, પહેલું ચરણ 0 થી સ્ટાર્ટ થાય છે કિંમતમાં અને 1 માં પતે છે. 0 થી 1 સુધી જાય છે. તો 0 થી 1 સુધીની સંખ્યાઓ છે, એટલે પહેલું ચરણ કેવું હશે સાઇન માટે? ધન. પહેલા ચક્રમાં બધી કિંમતો ધન આવે. બીજા ચક્રની વાત કરો, બીજા ચરણની વાત કરો, તો બીજું ચરણ 1 થી સ્ટાર્ટ થાય છે 0, એટલે 1 થી 0 એટલે આટલો જ વિભાગ આવે. પહેલાં 0 થી 1 થયું અને 1 થી 0 થયું, એટલે પાછું બીજું ચરણ પણ કેવું આવશે? તો કે ધન. બીજા ચરણની બધી કિંમતો પણ કેવી આવશે? ધન આવશે. હવે ત્રીજું ચરણ, તો કે ભાઈ ત્રીજું ચરણ જુઓ, 0 થી સ્ટાર્ટ થાય છે અને -1 જાય છે. તો 0 થી સ્ટાર્ટ થઈને -1 એટલે આ વિસ્તાર આવ્યો. તો આ વિસ્તાર કેવો છે? ઋણ. તો 0 થી લઈને માઇનસ વિસ્તાર એટલે ત્રીજું ચરણ કેવું આવશે? ઋણ. ચોથું ચરણ કેવું આવશે? તો ભાઈ ચોથું ચરણ જુઓ, -1 થી શરૂ થાય છે અને 0 જાય છે. -1 થી 0 એટલે ચોથું ચરણ કેવું થયું? ઋણ. એટલે ચોથા ચરણની પણ બધી સંખ્યા આવશે ઋણ. રેડી? હવે કિંમતો મૂકીએ તો આપણને ખબર છે કે sin 0 કેટલા હતા? 0. sin 30 કેટલા હતા? અહીંયા લખ્યા છે. sin 30 થયા 1/2. તો અહીંયા કિંમત લખો કે sin 30 થયા 1/2. sin 45 કેટલું થાય? 1/√2. sin 60 કેટલું થાય? તો કે √3/2. અને sin 90 કેટલું થાય? 1, જે આપણે લખ્યું છે અહીંયા. હવે બાકીની કિંમતો. તો બાકીની કિંમતો માટે શું કરવાનું? ઊંધું જવાનું. ચલો, અહીંયા શું છે? √3/2. તો ઊંધેથી સ્ટાર્ટ કરો. તો sin 120 કેટલા થાય? √3/2. પછી શું આવ્યું? 1/√2. તો 1/√2. પછી શું આવ્યું? તો કે 1/2. પછી શું આવ્યું? તો કે 0. આવી ગયા 0 ઉપર. આ પહેલેથી લખી કાઢ્યું આપણે. ચલો, બીજા ચરણની બધી સંખ્યાઓ ધન છે એટલે આ બધી સંખ્યા ધન રહેશે. હવે ત્રીજા ચરણની વાત કરીએ. ચલો ફરીથી શું કરવાનું? ઊંધું લખવાનું. ચલો 210માં આવશે શું? તો 0 ની પહેલાંનું 1/2. તો અહીંયા તમે લખી દો કે આ સંખ્યા આવશે 1/2. પણ આ ચરણ માઇનસ છે એટલે શું આવશે? -1/2. 225 1/2 ની ઉપર શું છે? તો કે 1/√2. કેવું આવશે? માઇનસ આવશે. પછી 1/2 ની ઉપર શું છે? તો કે √3/2. અરે 1/√2 ની ઉપર શું છે? તો કે √3/2. તો 240 ની કિંમત શું થાય? √3/2. પણ કેવું આવશે? માઇનસ. અને 270 કેવું આવ્યું? -1 આવી ગયું. ચલો ચોથું ચરણ એ પણ ઋણ છે. શરૂઆત ક્યાંથી કરવાની? ઊંધીથી. તો 300 -1 પછી શું હતું? તો કે √3/2. અને કેવું આવશે? તો કે માઇનસ 315. એટલે શું આવશે? અહીંયા √3 પછી શું આવે છે? 1/√2. આ ચરણ પણ ઋણ હોય એટલે આપણે માઇનસ લખવું પડે. પછી શું આવે છે? તો કે 1/2. તો આ થઈ ગયું 1/2. પણ કેવું આવશે? માઇનસ. રેડી? અને એનું ઊંધું શું છે? 0. આવી ગયું 0. તો આ થયું તમારું આખું સાઇન ચક્ર. અત્યાર સુધી તમે સાઇનની 0 થી 90ની જ કિંમતો ભણ્યા છો. પણ પરીક્ષામાં તો નહીં, દાખલા ગણતી વખતે તમને પૂછે, કિંમત પૂછે કે sin 150 જરૂર પડી શકે છે sin 150ની કિંમત લખવાની. તો આના ઉપરથી ખબર પડે sin 150 કેટલા થાય? 1/2. દાખલામાં એવું અચાનક જરૂર પડી જાય કે ભાઈ sin 240. તો sin 240ની કિંમત શું થાય? -√3/2. તો આ થયું સાઇન ચક્ર. આવી જ રીતે બનશે કોસ ચક્ર, પણ એ કોસ ચક્ર આપણે કાલે ભણીશું. આ જે પણ બધું કરાયું છે આ બધું તમારે ચોપડામાં લખવાનું છે વ્યવસ્થિત રીતે, અને લખીને તમારી પાસે રાખવાનું છે. ગમે ત્યારે તમને સ્કૂલમાં બોલાવવામાં આવે ત્યારે આ બધું લખેલું જોઈએ. ચક્ર દોરતા શીખી જજો. રેડી? અને વિડીયો લેક્ચર છે, તમે એને રિવર્સ બી કરી શકો છો. ના સમજાય ફરીથી વિડીયો જુઓ, તમને બધું ખ્યાલ આવી જશે. તેમ છતાં બીજો ના ખ્યાલ આવે
તો સ્કૂલમાં આવીને પણ તમે અમને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.